એકમાંથી અનેક દીવડાઓને આપણે જલાવીને આજથી શરૂઆત કરીશું. હું અમારા સ્ટેજના મહેમાનોને આમંત્રિત કરીશ આગળ આવીને દીપ પ્રાગટ્યમાં સહયોગ આપે. शुभ संकल्पों के दीप जलाएं अपने अपने मन में. शुभ संकल्पों के दीप जलाएं अपने अपने मन में. जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में. शुभ संकल्पों के दीप जलाएं. आत्म ज्योत जला दे, परम ज्योति से आत्म ज्योत जला दे. चलो शिव पिता से सभी को मिला दे. चलो शिव पिता से सभी को કટલાદરા બ્રહ્માકુમારી સેન્ટર ખાતે આજના સુંદર કાર્યક્રમનું આયોજન જે કરવામાં આવ્યું છે, આ સેન્ટરના ઇન્ચાર્જ અરુણા દીદી કે જેમણે આ પરમાત્માના અલૌકિક કામની અંદર 8મી જૂનના રોજ 34 વર્ષનો સમય પરમાત્માને આપ્યો છે. 8મી તારીખે આ સેન્ટર ખાતે અરુણા દીદી માટે ખૂબ જ મોટો ફંક્શન રાખી અને એમને સન્માનિત કરવામાં આવ્યા અને પરમપિતા બ્રહ્માને એમના માટે દુઆ માંગવામાં આવી કે હજુ પણ ખૂબ જ લાંબા સમય સુધી દીદી તંદુરસ્તમય રહે અને પરમપિતાનું જે કંઈક કામ છે એ આગળ ધપાવતા રહે અને સમાજ સુધારણા, ખેડૂતોની અંદર જાગૃતિ, આ બધા જ જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એમાં પરમપિતા એમને ખૂબ ખૂબ શક્તિ અને બળ આપે અને સારી તંદુરસ્તી આપે એવી બધાએ જ પ્રાર્થના કરી. આજે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે અરુણા દીદી માટે પણ આપણે સૌ પરમપિતાને પ્રાર્થના કરીએ કે તેઓ ખૂબ જ સારા તંદુરસ્તીમય આ કાર્યને ખૂબ જ ધપાવતા રહે. અને આજે માન્ય કલેક્ટર સાહેબ અને ડીડીઓ મેડમ પણ ઉપસ્થિત છે ત્યારે એમની 8મી જૂનના રોજ જે 34 વર્ષ પૂર્ણ થયા છે અલૌકિક કાર્યની અંદર, તો આપણે બધા ઊભા થઈ અને માન્ય કલેક્ટર સાહેબ અને ડીડીઓ મેડમના હસ્તે એમને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી એમને પણ આપણે બધા સન્માન કરીએ.